lecture, I think we have seen about the relation. What is relation? So now we further see the domain, range, and codomain of the function or relation. Now, what is the domain, codomain, and range? Domain, codomain, and range. Now relation આપણે કાલે લાસ્ટ ટાઈમ જે ડેફિનેશન જોઈ હતી એ રીતે જોઈ હતી કે કોઈ પણ કાર્ટેશિયન પ્રોડક્ટને રિલેશન ત્યારે કહેવાય. રિલેશન જે છે એ શું છે તો કે કાર્ટેશિયન પ્રોડક્ટનો સબસેટ છે. રિલેશન કાર્ટેશિયન પ્રોડક્ટનો સબસેટ છે. તો એ કઈ રીતે મેળવાય છે તો કોઈ એક ફિક્સ્ડ આપણે કન્ડિશન ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. મતલબ આપણી પાસે જેટલી બી પેર છે ટોટલ નંબર એમાં આપણે કોઈ કન્ડિશન એવી મૂકીએ છીએ કે જેથી અમુક જ એને સેટિસ્ફાય કરે છે. તો એનો જે સેટ બને છે એને શું કહીએ છીએ આપણે રિલેશન કહીએ છીએ. તે આપણે લાસ્ટ ટાઈમ ડેફિનેશન ડિસ્કસ કરી હતી. હવે કોડોમેન, ડોમેન અને રેન્જ આ કોને કહેવાય એમાં જોઈએ આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. લેટ્સ સે e ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે કે 1 2 4. એની પહેલા મેં તમને એક બીજો એક્ઝામ્પલ આપી દઉં એટલે ખબર પડી જશે કે રિલેશન જે છે એ ક્યારે બને છે કાર્ટેશિયન પ્રોડક્ટમાંથી. તો લેટ્સ સે a b c ત્રણ આપેલા છે. અહીં એક્ઝામ્પલ આપેલું જે છે અને સેટ b જે છે એ નેમ નો સેટ છે અલી, ધન આફ્ટર ભાનુ, ધન આફ્ટર આપ્યું છે બીનોય, ચંદ્ર અને દિવ્યા. બીનોય, ચંદ્ર અને દિવ્યા. આ સેટ બી આપ્યો છે. આ સેટ બી છે, આ સેટ એ છે. તો અહીંયા તમને પેરિંગ એ રીતે આપેલી છે a ટુ a, અહીંયા b ઉપરથી 2 છે અને c ઉપરથી 1 જ છે. ચલો હવે અહીંયાથી આપણે અગર પહેલા a ક્રોસ b ફાઇન્ડ કરીએ કાર્ટેશિયન પ્રોડક્ટ તો શું થશે? a આની સાથે પહેલા પેર બનશે, આની સાથે દરેક સાથે પેર બનશે, પછી b દરેક સાથે પેર બનશે, c દરેક સાથે પેર બનશે. તો ટોટલ કેટલા એલિમેન્ટ મળશે આપણને a ક્રોસ b માં? તો કે અહીંયા 3 છે, અહીંયા કેટલા છે 5. તો 15 એલિમેન્ટ મળશે ને. ટોટલ કેટલા મળશે? 15 એલિમેન્ટ મળશે. એમાંથી અગર હું એવી કન્ડિશન ઇન્ટ્રોડ્યુસ કરું, કન્ડિશન એવી મૂકું છું કે જે બી ડોમેન છે એનો જે લેટર છે એ ડોમેનનો જે લેટર છે એ જ લેટર નેમનો બી હોવો જોઈએ. એનો ફર્સ્ટ લેટર જે છે એ જે લેટર ડોમેન હતો એ જ હોવો જોઈએ. મતલબ કઈ રીતે અગર બીજી રીતે બોલી શકીએ તો શું કહી શકીએ કે representation that can be written as x is the first letter of name. x મતલબ આ થાય, y મતલબ આ થાય. આને ડોમેન કહેવાય. તો x મતલબ આ છે, y મતલબ આ. તો x is the first letter of name. મતલબ અગર તમે પેર બનાવો છો તો રિલેશન આપણે એવો ઇન્ટ્રોડ્યુસ કર્યો કે x is the first letter of name. તો રિલેશન આપણે શું ઇન્ટ્રોડ્યુસ કર્યો? અહીંયા તો ટોટલ 15 એલિમેન્ટ મળતા હતા. એમાંથી કયા એલિમેન્ટ લેવાના કે જેનો x નો લેટર જે છે એ નેમ નો ફર્સ્ટ લેટર હોવો જોઈએ. જો પહેલા a લઈએ તો a કોના ફર્સ્ટ લેટર છે તો કે અલી. તો એ જ પેર લેવાશે. કારણ કે આપણે કેવી પેર જોઈએ છે કે જે x એલિમેન્ટ હોય એ નેમ નો પહેલો એલિમેન્ટ હોવો, પહેલો જ લેટર હોવો જોઈએ. નાઉ b. તો b માટે જોઈએ તો કોણ છે તો કે ભાનુ અને બીનોય. તો b માટે પેર. હવે c માટે તો કે ચંદ્રા. તો આપણે શું કર્યું? a ક્રોસ b માં 15 એલિમેન્ટ હતા પણ આપણે એવી કન્ડિશન મૂકી કે જે x એલિમેન્ટ છે એ નેમ નો ફર્સ્ટ લેટર હોવો જોઈએ. તો આપણને એમાંથી કેટલી મળી પેર? 4 જ પેર મળી. તો એનો શું મળ્યો? સબસેટ મળ્યો ને. મતલબ a ક્રોસ b નો સબસેટ મળ્યો. તો આને શું કહેવાય? રિલેશન કહેવાય. કે આપણે એક કન્ડિશન ઇન્ટ્રોડ્યુસ કરી, એ કન્ડિશનના આધારે આપણને જે સેટ મળ્યો એ રિલેશન કહેવાશે. નાઉ નેક્સ્ટ જોઈએ આપણે તો કે હવે ડોમેન, કોડોમેન અને રેન્જ કોને કહેવાશે? તો કે આમાં બી અગર હું શો કરું તો કઈ રીતે થશે કે ડોમેન કોને કહેવાય? તો કે ડોમેન જે છે ડોમેન તો ફર્સ્ટ લેટર જે છે ને બધા ફર્સ્ટ પેર એ ડોમેન કહેવાય હંમેશા. જો ફર્સ્ટ પેર કયા કયા છે તો કે a, પછી કોણ છે b તો આવી ગયો ઓલરેડી, ડબલ વાર નહીં લખવાનું, એક જ વાર લખવાનું. તો a b c ફર્સ્ટ લેટર જે બધા હોય એને ડોમેન કહેવાય.
તો a, b, c શું થઈ ગયું? ડોમેન ઓફ ધીસ રિલેશન. નાઉ આપણે રેન્જ જોઈએ. રેન્જ કોને કહેવાય? રેન્જ જે છે એ સેકન્ડ એલિમેન્ટ જે છે y એલિમેન્ટ, આ x એલિમેન્ટ કહેવાય પહેલો એલિમેન્ટ, બીજો એલિમેન્ટ y એલિમેન્ટ કહેવાય. તો y એલિમેન્ટમાં જે હોય એ રેન્જ કહેવાય. તો રેન્જમાં કોણ કોણ આવશે? અલી, ધન આફ્ટર ભાનુ, ધન આફ્ટર બિનોય એન્ડ ધન આફ્ટર ચંદ્ર. અને કોડોમેન કોને કહેવાય? તો કોડોમેન જે છે એ એન્ટાયર સેટ બી, જે આપણો બી સેટ હોય, બી સેટ એને ઓલવેઝ કોડોમેન કહેવાય. બી સેટમાં આપેલા બધા એલિમેન્ટ કોડોમેનમાં આવે. મતલબ કોડોમેન શું થશે? તો કે અલી, ધન આફ્ટર ભાનુ, ધન આફ્ટર બિનોય, ચંદ્ર અને દિવ્ય. આ બધા જે છે શેમાં આવશે? કોડોમેનમાં. તો કોડોમેન અને રેન્જમાં શું ફરક છે? તો રેન્જમાં જો દિવ્ય છે કોઈની સાથે પેરઅપ નથી. તો કોઈની સાથે પેરઅપ નથી મતલબ શું થશે? એ રેન્જમાં નહીં આવે. રેન્જમાં ઓનલી કયા એલિમેન્ટ આવે? કે જે x ના એલિમેન્ટ સાથે પેર થયેલા હોય એ જ એલિમેન્ટ રેન્જમાં આવે. કોડોમેનમાં કયા એલિમેન્ટ આવે? બધા એલિમેન્ટ આવે. એનો મતલબ શું થયો? કે રેન્જ જે હશે એ ઓલવેઝ કોડોમેનની સબસેટ હશે. મતલબ આ રીતે લખી શકાય, કોડોમેન રેન્જ always subset or equal to codomain. મતલબ મે બી એવું બી બની શકે કે રેન્જ અને કોડોમેન બે સરખા હોય, પણ ઓલવેઝ રેન્જ જે છે એ કોડોમેન નો શું હશે? સબસેટ હશે. જો આ કેસમાં આ જે છે આનો સબસેટ છે, કારણ કે દિવ્ય આમાં નથી, તો આનો સબસેટ જ કહેવાશે. તો ત્રણેય વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ડોમેન કોને કહેવાય? ડોમેન તો કે x એલિમેન્ટ જે હોય ડોમેન કહેવાય, y એલિમેન્ટ હોય રેન્જ કહેવાય, અને એન્ટાયર સેટ b, આખો સેટ b જે છે એને કોડોમેન કહેવાય. લેટ્સ સે વન મોર એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડશે. a ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે આપેલું છે 1 2 4, b ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 4 6. હવે આપણને અહીંયા એવું કીધેલું છે અને રિલેશન આપેલો છે આપણને r 1,4, then after આપ્યું છે 1,6, then after આપેલું છે 2,4, then after 2,6 and 4,6 આપેલું છે રિલેશન. હવે આપણને એમ કીધું છે ફાઇન્ડ કરો ડોમેન, રેન્જ અને કોડોમેન. તો ડોમેન કોણ થાય? તો હમણાં મેં કીધું x એલિમેન્ટ હોય ડોમેન કહેવાય. તો x એલિમેન્ટમાં જોઈએ તો 1 આવી ગયું ઓલરેડી, 2 અને 4, તો 1 2 4 શું થશે? ડોમેન થશે. હવે જોઈએ રેન્જ. રેન્જ કોને કહેવાશે? તો કે y એલિમેન્ટ. તો કે કયા કયા છે? 4 6, 4 આવી ગયું છે ઓલરેડી, બસ બે જ છે. તો 1 to 4 જે છે ડોમેન થશે, રેન્જ 4 અને 6 થશે. બટ કોડોમેન શું થશે? કોડોમેન જે છે મેં શું કીધું હતું? એન્ટાયર સેટ બી જે છે, આખો જે બી સેટ છે એમાં જેટલા એલિમેન્ટ હોય એ કોડોમેનમાં આવે. તો કોણ છે બી સેટમાં? 4,6. તો જો આ કેસમાં રેન્જ અને કોડોમેન સેમ છે, યા ફિર સબસેટ બી હોઈ શકે છે, તો ડિપેન્ડ કરશે રિલેશન ઉપર. તો ત્રણેય વસ્તુ ક્લિયર હોવી જોઈએ. ડોમેન મતલબ x એલિમેન્ટ, રેન્જ મતલબ y એલિમેન્ટ, કોડોમેન મતલબ એન્ટાયર સેટ b, આખો સેટ b ના જે એલિમેન્ટ છે એ કોડોમેન કહેવાશે. નાઉ હવે એક્ઝામ્પલ જોઈએ આપણે નેક્સ્ટ. નાઉ રિલેશન ઓન અ સેટ કોને કહેવાય એ કેવી જોઈએ પહેલા એક્ઝામ્પલ ની પહેલા, પછી આગળ નેક્સ્ટ. રિલેશન ઓન અ સેટ. નાઉ રિલેશન ઓન અ સેટ જે છે મતલબ અત્યાર સુધી જે આપણી પાસે હતા એમાં બે સેટ આપેલા હતા. આપણે એમ જોતા હતા ડિફરન્ટ બે સેટ છે a અને b. પણ રિલેશન ઓન અ સેટ નો મતલબ શું થાય? એક જ સેટ આપ્યો હોય તો એના ઉપર જ રિલેશન લેવાનું. મતલબ અગર હું એમ કહું છું કોઈ રિલેશન ડિફાઇન કર્યો છે અહીંયા a ઉપર રિલેશન કોઈ ડિફાઇન કર્યો છે, એનો મતલબ શું થયો? a બરાબર 1 2 4 અને b ની જગ્યાએ એ જ હશે, સેમ સેટ. મતલબ આ રીતે અહીંયા આપણે a ક્રોસ b લખતા હતા ને, આ કેસમાં a ક્રોસ b લખતા હતા, આ કેસમાં a ક્રોસ a લખાશે. મતલબ સેમ સેટ આપ્યો હોય, જ્યારે એક જ સેટ આપ્યો હોય તો રિલેશનમાં બંને એ જ યુઝ કરવાનું.
બંને એ જ યુઝ થશે, એ ક્રોસ એ. એનો મતલબ આ રિલેશન આપણે એ ઉપર ડિફાઇન કર્યો છે, રિલેશન ઓન સેટ એ. લેટ્સ સે એક્ઝામ્પલ અગર લઈએ તો શું થાય કે અગર હું a ઇક્વલ ટુ મેં 1 2 3 લીધું, હવે રિલેશન એવો ડિફાઇન કરું છું કે a ગ્રેટર ધેન b હોવો જોઈએ, a ગ્રેટર ધેન b હોવો જોઈએ, રિલેશન એવો ડિફાઇન કર્યો. મતલબ a કોમા b એવો પેર લખો જેમાં a ગ્રેટર ધેન b હોય. તો કયા કયા પેર લખાશે કે a ક્યાંથી લેવાનો છે તો કે 1 2 3 a માંથી જ લેવાનો છે, b બી ક્યાંથી લેવાનો છે તો કે a માંથી જ લેવાનો છે. તો 1 હવે a જે છે મોટો હોવો જોઈએ તો પોસિબલ નહીં બને, તો કોણ લેવું પડશે અહીંયા 2 1 લેવાશે, પછી કોણ લેવાશે 3 2 લેવાશે, પછી કોણ લેવાશે 2 3 1 બી લેવાશે, કારણ કે 3 જે છે બંને કરતા મોટો છે 2 અને 1 કરતા. એનો મતલબ ઇન શોર્ટ શું છે કે પહેલો એલિમેન્ટ બી આમાંથી લેવાનો, બીજા એલિમેન્ટ બી આમાં શું હતું અલગ અલગ, પહેલા એલિમેન્ટ આમાંથી લેવાનો, બીજા એલિમેન્ટ આમાંથી લેવાનો. હવે બંને જ્યારે સેટ એસાઈમ જ હોય ત્યારે ફર્સ્ટ એલિમેન્ટ x એલિમેન્ટ બી આમાંથી, y એલિમેન્ટ બી એમાંથી જ લેવાનો એ સેટમાંથી. એને કહેવાય રિલેશનોના સેટ. નાઉ નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 માં કીધેલું છે લેટ a ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6, 1 to 6 એલિમેન્ટ આપેલા છે એન્ડ ડિફાઇન અ રિલેશન r ફ્રોમ a to a. a to a જ રિલેશન ડિફાઇન કરેલો છે. તો r જે છે એ a to a છે અને એમાં આપેલું છે r ઇઝ ઇક્વલ ટુ x, y where y is equal to x plus 1. r is equal to define કરેલું છે x, y where y is equal to x plus 1. now આપણને ફર્સ્ટ કીધેલું છે depict this relation using the arrow diagram. એરો ડાયાગ્રામ થી આને શો કરો. પહેલા તો આપણે પેર બનાવવી પડશે રિલેશન. તો a to a છે મતલબ x બી a માંથી લેવાનો છે, y બી a માંથી જ લેવાનો છે. આપણે શું કીધેલું છે y is equal to x plus 1. તો x એમાંથી a માંથી જ લેવાનો છે. તો પહેલાથી ચાલુ કરીએ. 1 લઈએ અગર x બરાબર તો y શું મળે 1 plus 1 એટલે 2. પછી x બરાબર 2 લઈએ તો y શું મળે 3. પછી x બરાબર 3 લઈએ તો y 4 મળે, 4 લઈએ તો 5 મળે, 5 લઈએ તો 6 મળે. પણ જ્યારે 6 લેશું તો y બરાબર 7 મળશે, મતલબ નહીં ચાલે. 6 લેશું જ્યારે બી તો y બરાબર 7 મળશે. તો 6,7 જે છે એ પેરમાં નથી એટલા માટે એ નહીં ચાલે. તો x બરાબર 6 નહીં લેવાય બીકોઝ y બી આપણે એમાંથી જ લેવાનો છે. તો y બરાબર 7 મળે પણ એમાં છે જ નહીં. તો એટલા માટે આપણે અહીંયા અટકવું પડશે કે y ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 6. તો 5,6 થઈ જશે. રિલેશન મળ્યો 1,2 2,3 3,4 4,5 અને 5,6. તો આ રિલેશન મળે એમાંથી આપણને એવું કીધું છે આને એરો ડાયાગ્રામથી ડિપિક્ટ કરો. તો એરો ડાયાગ્રામથી ડિપિક્ટ કરીએ તો કેટલા થશે 1 2 4 3 4 5 6 એ સેટ થશે. બી સેટ જે છે એમાં બી 1 2 3 4 5 6 બીકોઝ રિલેશન a ટુ a છે. એ બી એ જ લેવાનો છે અને બી માં બી એ જ લેવાનો છે. હવે રિલેશન આપણે શું કરીએ તો 1 2 2 પહેલી પેર, બીજી પેર 2 2 3, બીજી પેર 2 2 3, ત્રીજી પેર 3 2 4, ફોર્થ પેર 4 2 5, then after 5 2 6. તો આ કહેવાય એરો ડાયાગ્રામ થી રિપ્રેઝન્ટેશન. નાઉ નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ રાઇટ ડાઉન ધી ડોમેન, કોડોમેન એન્ડ રેન્જ ઓફ ધી R. So relation we want to write the codomain, domain and range of the R. So what is the domain? So domain of this relation. So domain means x element. So domain means x element. So what we can write 1 2 3 4 and 5 only. Now what is the range? Range means y element. So y element means 2, then after 3 4 5 and 6 only. Now what is the codomain? So codomain is equal to entire set y. y નો જે entire set હોય તો કોણ છે a. તો a entire set કોણ લખાશે કોડોમેન માં 1 2 3 4 5 અને 6. જો આ કેસમાં રેન્જ જે છે એ આનો સબસેટ છે કારણ કે 1 આમાં છે 1 આમાં નથી. એટલા માટે આપણે શું કહી શકીએ કે રેન્જ જે છે એ કોડોમેન નો સબસેટ કહેવાશે. તો બંને ક્વેશ્ચન થઈ ગયા. ફર્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું હતું ડિપિક્ટ ધી એરો ડાયાગ્રામ. એરો ડાયાગ્રામ વચ્ચે રિપ્રેઝન્ટેશન કર્યું. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું હતું ડોમેન, રેન્જ અને કોડોમેન રાઈટ કરો. નાઉ ક્વેશ્ચન નંબર 8 છે. વેર ઇઝ ધીસ ક્વેશ્ચન નંબર 8? એમાં આપેલું છે ધ ફોલોઇંગ ફિગર શો રિલેશન બિટવીન સેટ P એન્ડ Q
write down the relation in a set builder form, roster form. What are the domain and range? તો આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા હતા કે રોસ્ટર ફોર્મ કોને કહેવાય અને સેટ બિલ્ડર ફોર્મ કોને કહેવાય. તો અહીંયા સવાલમાં આપેલું છે p is equal to આપ્યું છે 9, then after આપેલું છે 4 and 25, that is given in a question, and then after q આપેલું છે જે 5 3, then after 2 1 -2 -3 and -5, -2 -3 and -5. This is given in a question. And a pairing આપેલી છે 3 and -3, then after 4, so 2 and -2, and then after 5 and -5, 5 and -5. આ રીતની પેરિંગ આપેલી છે આપણને સવાલમાં. હવે આપણને એમ કીધું છે આને સેટ બિલ્ડર ફોર્મ યા ફિર રોસ્ટર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરો. તો આને કઈ રીતે કરી શકાય? પહેલા તો આપણને પેર જે આપી છે જોઈએ. એક તો આપ્યું છે 9 કોની સાથે જોડાયેલો છે 3 and -3 સાથે. So 9,3 9,-3, then after 4,2 and 4,-2, then after 25,5 and 25,-5. So that is the total pair given. Now first we write the set builder form. So set builder form માં શું લખાશે? Means in another word we can say that characteristic form. So set builder form, સેટ બિલ્ડર ફોર્મમાં આપણે શું લખી શકીએ? જો 9 હતું તો એ કોની સાથે પેર અપ થયું? 3 અને -3 સાથે. એનો મતલબ 9 નું સ્ક્વેર રૂટ જે છે 3 અને -3 છે, 4 નું સ્ક્વેર રૂટ 2 અને -2 છે, 25 નું સ્ક્વેર રૂટ 5 અને -5 છે. તો આપણે શું લખી શકીએ અહીંયા કે x, y where y is the square root of x. તો રિલેશન કઈ રીતે લખી શકાશે? સોરી, સેટ બિલ્ડર ફોર્મમાં x, y એવી પેર એક્સેપ્ટ કરવાની છે કે y is the square root of x. મતલબ y જે છે આ કોનું સ્ક્વેર રૂટ છે? x નું. x નું સ્ક્વેર રૂટ લઈએ અહીંયા 9 નું, તો શું થશે સ્ક્વેર રૂટમાં? લેટ્સ હું એમ કહું x² is equal to 9 છે, તો x નું અગર સ્ક્વેર રૂટ લઈએ અહીંયા x² is equal to 9, સોરી y² is equal to 9 છે, તો કેટલા થાય? પ્લસ ઓર માઇનસ 3 થશે. y is equal to, so 9,3 and 9,-3. That is the set builder form. So x is the square root of y. या फिर ये રીતે भी લખી શકો કે x is the square of y. બીજી રીતે કઈ રીતે લખી શકાશે? સ્ક્વેર રૂટ યા फिर આ મેથડ જે છે સારી પડશે. x is the square of y. કે y નો સ્ક્વેર કરો 3 નો સ્ક્વેર 9 -3 નો સ્ક્વેર 9 થશે. 2 નો સ્ક્વેર 4 -2 નો સ્ક્વેર 4, 5 નો સ્ક્વેર 25 -5 નો સ્ક્વેર 25. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આપણને એવું કીધું છે વોટ ઇઝ ધી ડોમેન એન્ડ રેન્જ. ડોમેન અને રેન્જ આની ફાઇન્ડ કરવાની છે. તો ડોમેન શું થશે આની? તો કે ડોમેન જે છે ડોમેન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 9 પેર અપમાં x એલિમેન્ટ એટલે 9 4 અને 25 ડોમેન. રેન્જ શું લખાશે? તો કે રેન્જ ઇઝ ઇક્વલ ટુ, રેન્જ મતલબ કયો એલિમેન્ટ હોય? સેકન્ડ એલિમેન્ટ. તો રેન્જમાં કયા કયા એલિમેન્ટ છે? તો કે 2 -2 3 -3 5 and -5, 3 -3 2 -2 5 and -5 એ રેન્જ કહેવાશે. અને અગર કોડોમેન લખવાનું કીધું છે તો કોડોમેન કઈ રીતે લખી શકાશે? કોડોમેન મતલબ શું થશે? એન્ટાયર સેટ બી. તો આખો સેટ જે છે આ કોડોમેનમાં આવશે. રેન્જમાં જે પેર અપ થયેલા છે એ ઓનલી આવશે, અને ડોમેન મતલબ x એલિમેન્ટ થશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે લેટ a is equal to 1 2 3 4 up to 14 and we want to find the define a relation r from a to a. So relation on a set આપેલું છે. એ સેટમાં 1 2 3 up to 14 સુધીના એલિમેન્ટ આપ્યા છે. રિલેશન જે છે a to a જ આપેલો છે. રિલેશન a to a ડિફાઇન કરેલો છે કે જેમાં ડિફાઇન એ રીતે કર્યો છે x, y where 3x minus y is equal to 0. 3x minus y is equal to 0. Where xy belongs to a. Where xy belongs to a. मतलब x અને y બંનેને a માંથી જ લેવાના છે. Write down the domain, codomain and range. Write down the domain, codomain and range. આ ત્રણ વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો પહેલા તો આ રિલેશન ઇન્ટ્રોડ્યુસ કર્યો છે એના આધારે. मतलब 3x minus y બરાબર 0. તો અહીંયાથી y બરાબર શું લખી શકાય? 3x. તો y બરાબર 3x થઈ જશે તો રિલેશનમાં શું લખી શકીએ? લેટ્સ સે 1 બાય 1 પુટ કરીએ તો આપણી પાસે x બરાબર 1 છે પહેલા. તો x બરાબર 1 પુટ કરો તો y બરાબર શું મળશે? 3.
x બરાબર 2 પુટ કરો તો y બરાબર કેટલા મળશે 6 ધેન આફ્ટર 3 પુટ કરો તો y બરાબર કેટલા મળશે 9 ધેન આફ્ટર 4 પુટ કરો તો y બરાબર 12 મળશે ધેન આફ્ટર 5 અગર પુટ કરશો તો કેટલા થઈ જશે 15 પણ y x અને y આપણે a માંથી લેવાના છે તો a માં મેક્સિમમ એલિમેન્ટ કેટલા છે 14 સુધી પણ અગર તમે 5 પુટ કરશો તો 15 થઈ જાય કે જે એમાં છે જ નહીં તો આપણે અહીંયા સ્ટોપ કરી દેવું પડશે તો 1, 3, 2, 6, 3, 9, 4, 12 હવે ડોમેઇન લખીએ તો શું થશે ડોમેઇન ઇઝ ઇક્વલ ટુ 1 x એલિમેન્ટ ડોમેઇન के पास so 1 2 3 4 देन आफ्टर रेंज अगर લખીએ તો શું થશે રેન્જ ઇઝ ઇક્વલ ટુ મતલબ y એલિમેન્ટ તો y એલિમેન્ટ બધા કયા થશે 3 6 9 અને 12 તો આ y એલિમેન્ટ 3 6 9 12 કોડોમેઇન મતલબ શું થશે એન્ટાયર સેટ y મતલબ જે રાઈટ સાઈડ આપેલું હોય a2 રિલેશન a2 એ ડિફાઇન કર્યો છે તો y આપણે શેમાંથી લીધા a માંથી તો એ એન્ટાયર સેટ જે હશે એ શું થશે કોડોમેઇન અપ ટુ 14 तो 1 2 3 up to 14 that is codomain range मतलब 3 6 9 12 domain मतलब 1 2 3 4 now example number 10 જે આપેલું છે તો example number 10 માં આપ્યું છે a is equal to 1 2 3 5 b is equal to આપ્યું છે 4 6 9 define a relation r from a to b and relation એવો define કરેલો છે કે the difference between x and y is odd write down the r in a roster form રોસ્ટર ફોર્મ મતલબ આપણે ઓલરેડી ભણી ગયેલા છે રોસ્ટર ફોર્મનો મીનિંગ શું થાય કે પેરિંગમાં લખવાનું x, y 1, 2 1, 3 બધું રોસ્ટર ફોર્મ એન્ડ અનધર ફોર્મ આપણે હમણાં જોયું તો આ સેટ બિલ્ડર ફોર્મ ફોર્મમાં શું હોય કેરેક્ટરિસ્ટિક ફોર્મમાં લખવાનું હોય અને રોસ્ટર ફોર્મમાં શું લખવાનું હોય તો કે પેરિંગમાં લખવાનું હોય તો એ ક્વેશ્ચન તમારે જાતે ટ્રાય કરવાનો છે અગર નહીં આવડે તો પૂછી લેશો વેરી ઇઝી ક્વેશ્ચન છે નાઉ ત્યાંથી નેક્સ્ટ ઓનવર્ડ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું